જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. મિત્રો હજી ઓફિસથી આવ્યો છું, ઘરે આવીને બહાર ખાટલે બેઠો છું બરાબર. પણ આ વનરાજભાઈ કહે છે કે બહાર લઈ જાઓ. તમે અમારી પાછળના ભાગમાં જોઈ શકો છો, ઝાડવા બાળવા ને બધું અત્યારે તહેસ નહેસ થઈ ગયું છે. તમે અમારા આગલા વિડીયોમાં જોયું હશે એ પ્રમાણે. જોવો તમે, વનરાજ આવી ગયો છે. વનરાજ, બાબા જવાનું છે. ક્યાં જવું છે? બાબા. મારો બેટો કહે છે બાબા જવું છે. ઘરમાં પછી જ જોઈ કે પેલા બાબા લઈ જાઓ, એટલે બાબા લઈ જવાની તૈયારી ચાલુ છે. સમજો ક્યાં જવું છે? બાબા જવું. પાકું છે? ચાલ, માનતો નથી. હવે મારા બેટાને ક્યાંક ચક્કર મારવા લઈ જાવો છો, નહીં તો જીવ ખાઈ જાય અમારો. ઘરમાં ન જવા દીધો પેલા મને કે પેલા લઈ જાઓ. અમારા સામેના ભાગમાં ઓલા મારા આંટી છે ને, બાજુવાળા પાડોશી, એમને કચરો સળગાવ્યો છે. જો હાલો તમને બતાવું. ચંપલ પહેરલે હાલ. બાજુવાળા માસીએ બધું સળગાવ્યું છે. ફૂલ ધુવાણાના ગોટે ગોટા ઉડે છે. જુઓ તમે, ધુવાણા થયો છે ફૂલમ ફૂલ. લીમડા ને એવું બધું સળગે છે. સારું, આમ તો સળગાવી દીધું ને તો મચ્છરનો જે થયો હોય ને ઉપદ્રવ એ થોડોક શાંત પડી જાય ધુવાણાથી. સારો એકદમ કડવા લીમડાનો ધુવાણો કર્યો છે. ફૂલ મિત્રો, અમે વનરાજને આટો મારવા નીકળી ગયા છીએ અને અમે કોલોનીની હાલત જોઈ. હા, ગણપતિ મહોત્સવ ચાલુ થશે ને હવે. હા, બધે જો બે બાજુ લાઈટ લગાવી દીધી. એવું છે, હોઈ શકે હો. ગણપતિ હોઈ શકે. તારી વાત સાચી છે. હા, કેમ કે બે બાજુ સજાવટ છે એમ. પછી ખબર નહીં, હવે 2-4 દી પછી ખબર પડે ને પછી કેશું કે શું છે શું નહીં. હા હા હા, અહીંયા મેઇન રોડમાં બધું સાફ કરી ગયા છે. શેરીમાં ને એમાં બધે હવે કરશે હે ને. જો આ ઝાડવા પડી ગયા સામે, જો. હા, કેવડું મોટું ઝાડ પડી ગયું ફળમાંથી. હા, ન્યા છે, પછી વાં છે. દિવાલ જ પડી ગઈ. બધાયના ઘરે એ જ હાલ છે, બિચારા. જો મેઇન રોડ ઉપર કરી નાખ્યું પાછું છે ને. આ રોડ ઉપર જો સાવ સાફ છે. હા, એ તો કહું છું કે મેઇન રોડ હોય ને એ બધા ઉપર સાફ કરી નાખ્યું છે. કેમ કે મેઇન રોડ છે ને એ લોકો પેલા કરે છે. આમ જોઈ શકો છો તમે, અહીંયા બધી જગ્યાએ ચારેય બાજુ સાફ કરી નાખ્યું છે. હા, ડીડીટી છાટેલી. હા, જોઈ હમણાં જ છાંટી હોય એવું લાગે છે. આખું જંગલ પડી જ ગયું. જોરદાર આવ્યું હોય છે પણ આમાં શું થાય માણાનું. આવી ગયા છીએ નારિયેલી રોડ ઉપર. વનરાજભાઈ કાગડા ઉડાડે છે. ઉડી ગયો વનરાજ. આમાં વચ્ચે નારિયેલી પડી ગઈ કા? ક્યાં? આપણી પાછળ છે ને એવો થાંભલો લાઈટનો. હા, આ થાંભલો અહીં પેલા નહોતો કે નહીં? નવો નાખ્યો લાગે. જો ઓલો એના જેવો નાખ્યો ને પડી. હા,
તો આ પવન કેટલી સ્પીડમાં ફૂંકાણો છે. તમે જોઈ શકો છો, જોવામાં ઓલા ભાઈ છે એક્સરસાઇઝ કરે છે, સેહત બનાવે છે. આ બાજુ છે બધા છોકરાઓ, આ બાજુ બધા છોકરાઓ ફૂટબોલ રમે છે. અહીંયાથી દેખાય છે. દેખાય તો છે, થોડું થોડું દેખાય ને. જોવો તમે. વાહ મિત્રો, તમે જોઈ શકો છો અમે અમારા ઘરની સામેના ભાગમાં જ્યાં એક ફૂટબોલનું ગ્રાઉન્ડ છે ત્યાં આવ્યા છીએ અને તમને આ ઝૂમ કરીને બતાવું. તમે ઓલી નીલગાય જોઈ હોય કે ન જોઈ હોય, જો તમને દેખાય છે. આ ચરવા આવી છે. રોજડું, ગુજરાતીમાં આપણે રોજડું કહી, હિન્દીમાં નીલગાય ગયા લોકો. જો સામે ચરે છે, ઓલા છોકરાઓ રમે છે એની બાજુમાં. અમે આટલા આઘા બેઠા છીએ નથી, સરખી નહીં બતાવી, વહી ગઈ, નીકળી ગઈ ઓલી બાજુ. સારું મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. અને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.